આ માણસ રોજ અહીં કેમ ઊભો રહે છે? ભિખારી લાગે છે. ના યાર, પાગલ હશે. લોકોને લાગતું કે છે. કદાચ ભિખારી હશે. પણ એના દિલમાં એક જ રાહ હતી. બાપા, અડધા કલાકમાં આવું છું. અને એ અડધો કલાક ક્યારેય પૂરો થયો જ નથી. સાચું હશે? સત્ય સાંભળીને બધું બદલાઈ ગયું. એક દીકરાનો એવો પાપ. કોઈક લોકો હવે સમજવા લાગ્યા. એક બાપની એવી રાહત. પણ હિંમત નહોતી. આ વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ. દરરોજ આવી જબરદસ્ત વાર્તા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા. આજે એ પાછો ફરવાનો નિર્ણય કરે છે. એણે જે ગુમાવ્યું હતું એ હવે પાછું નહીં મળે. ક્યારેક રાહ જીવનથી પણ લાંબી બની જાય છે. દરરોજ સવારના 9 વાગે શહેરના સૌથી વ્યસ્ત ચોરાહે એક વૃદ્ધ માણસ આવીને ઊભો રહી જતો. હાથમાં જૂની લાકડી, ખભા પર ફાટેલું થેલું, શરીરે સાદું ધોવાયેલું કુર્તું અને આંખોમાં એવી રાહ કે જેને શબ્દોમાં સમજાવી ન શકાય. ચોરાહે પસાર થનારા લોકો માટે એ હવે રોજનું દ્રશ્ય બની ગયું હતું. કોઈ કહે, લાગે છે કોઈ ભિખારી છે. કોઈ હસી પાડે, કામધંધો નથી એટલે આમ ઊભો રહેતો હશે. કોઈ દયા કરીને 5-10 રૂપિયા આગળ ધરી દે. પણ વૃદ્ધ માણસ ક્યારેય હાથ આગળ ન કરે. એ ફક્ત રસ્તાની એ જ બાજુએ ઊભો રહે, ઘડિયાળ જુએ, આવતી બસો જુએ, લોકોના ચહેરા જુએ અને સાંજ પડતા ધીમે ધીમે પાછો વળી જાય. આમ એક દિવસ નહીં, એક અઠવાડિયું નહીં, એક મહિનો નહીં, પૂરા 7 વર્ષથી. ચોરાહે સામે ચાનો સ્ટોલ હતો. ત્યાં કામ કરતો મયુર નામનો યુવક રોજ એને જોતો. શરૂઆતમાં એને પણ લાગ્યું કે કદાચ કોઈ વિચિત્ર માણસ હશે. પણ ધીમે ધીમે એને સમજાયું કે આ વૃદ્ધમાં કંઈક અલગ છે. કારણ કે ભિખારી જેવો માણસ પૈસા લેતો નથી, પાગલ માણસની જેમ બોલતો નથી અને કોઈ સાથે ઝઘડો પણ નથી કરતો. એકદમ શાંત, એકદમ નમ્ર, એકદમ તૂટેલો. એક દિવસ વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. લોકો દુકાનોની ઓટલે દોડતા હતા, વાહનો બંધ પડી ગયા હતા, રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. પણ એ વૃદ્ધ માણસ ફરી પણ એની જ જગ્યાએ ઊભો હતો. ભીંજાતો, કાંપતો, પણ જતો નહોતો. મયુર રહી ન શક્યો. એ દોડી ગયો. કાકા, આવો ને અંદર, આખા ભીંજાઈ ગયા છો. વૃદ્ધે હળવેથી એની તરફ જોયું. એ નજરમાં એક થાક હતો, પણ સાથે એક વિનંતી પણ હતી. એ બોલ્યા, બેટા, હું અહીંથી હલી શકું નહીં. પણ કેમ? અહીં શું છે એવું? વૃદ્ધ થોડું મૌન રહ્યા. પછી ધીમે બોલ્યા, અહીંથી જ મારો દીકરો ગયો હતો. કહ્યું હતું, બાપા, અડધા કલાકમાં પાછો આવું છું. બસ, એ અડધો કલાક આજે 7 વર્ષનો થઈ ગયો. મયુરના હાથમાંનો છત્ર કંપી ગયો. એને પહેલીવાર સમજાયું કે આ કોઈ સામાન્ય રાહ નહોતી. આ તો એક પિતાની અધૂરી શ્વાસ જેવી રાહ હતી. મયુરે વૃદ્ધને ચા આપી. વૃદ્ધે કપ હાથમાં લીધો, પણ આંખો રસ્તા પરથી હટાવે નહીં. નામ શું છે કાકા? મારું નામ હરિભાઈ. અને દીકરાનું? આ સવાલ સાંભળતા જ હરિભાઈના ચહેરા પર કંઈક તૂટી ગયું, પણ હોઠ પર સ્મિત લાવવાનો પ્રયાસ કરતા બોલ્યા, રવિ. હરિભાઈ પહેલાં ગામમાં રહેતા. નાનું ઘર, 2 એકર જમીન અને પત્ની કાંતા સાથે શાંત જીવન. એમનો એક જ દીકરો, રવિ. ઘર ગરીબ હતું, પણ રવિ ખૂબ હોશિયાર. હરિભાઈ અને કાંતા પોતાના પેટ પર કાપ મૂકી અને ભણાવતા. ઘણીવાર હરિભાઈએ નવી ચપ્પલ ન લીધી, પણ દીકરાની ફી ભરાવી. કાંતાએ પોતાની 2 ચૂડીઓ વેચી, પણ રવિને શહેરના કોલેજમાં દાખલો અપાવ્યો. ગામમાં બધાને ગર્વ હતો. હરિભાઈનો દીકરો શહેરમાં અંગ્રેજી કોલેજમાં ભણે છે. હરિભાઈ માટે આ શબ્દો મંદિરના ઘંટ જેવા હતા. રવિ ભણતો ગયો, આગળ વધી ગયો, નોકરી મળી, શહેરમાં વસ્યો. પહેલાં ફોન આવતા, બાપા, હું સારું છું. માં, દવા સમયસર લેતી જજે.
હું જલ્દી આવું છું. પછી ફોન ઓછા થયા, પછી બહુ ઓછા, અને પછી ફક્ત જરૂર પડે ત્યારે. એક દિવસ રવિ ગામ આવ્યો, ગાડીમાં આવ્યો, સુંદર કપડાં, હાથમાં મહંગો ફોન, બોલવામાં શહેરની આડંબરભરી ઝડપ. હરિભાઈ અને કાંતા એને જોઈને ખુશીમાં રડી પડ્યા. કાંતાએ તરત રોટલા શેક્યા, શાક બનાવ્યું, દૂધ ગરમ કર્યું. પણ રવિનો સ્વર ઠંડો હતો. બાપા, હવે ગામમાં શું રાખ્યું છે? જમીન વેચી દઈએ, શહેરમાં ફ્લેટ લઈ લઈએ, તમને બંનેને પણ સાથે રાખીશ. હરિભાઈએ તરત ના નહોતી પાડી. એ તો દીકરાની વાતમાં પ્રેમ જ શોધતા. પણ કાંતા બોલી, આ જમીન તારા બાપાના લોહીથી ઉગી છે બેટા, આમ જ કેવી રીતે વેચી દઈએ? રવિને આ ગમ્યું નહીં. એ થોડું ચીડાયો. માં, હવે સમય બદલાઈ ગયો છે, લાગણીથી ઘર નથી ચાલતું. એ દિવસ પછી ઘરમાં પહેલીવાર અજાણી ઠંડક ઉતરી. થોડા મહિનામાં કાંતા બીમાર પડી. હોસ્પિટલ, દવા, દોડધામ. રવિને ફોન કર્યા પણ એ વ્યસ્ત હતો. મીટિંગમાં છું, આવતા અઠવાડિયે આવું છું, પૈસા મોકલી દઈશ. પણ કાંતા પૈસાથી નહીં, દીકરાના ચહેરાથી બચી શકાતી હતી. એ મરતી વેળાએ હરિભાઈનો હાથ પકડીને ફક્ત એટલું જ બોલી, રવિને એકવાર જોઈ લેવું હતું. પણ એ ન આવ્યો. કાંતાના દાહ સંસ્કારના બીજે દિવસે આવ્યો. હરિભાઈએ કંઈ કહ્યું નહીં. એક બાપ પોતાના દીકરા સામે કેટલું તૂટે. રવિએ થોડીક ઔપચારિક આંસુઓ સાથે બધું પૂર્ણ કર્યું. પછી એક સાંજે બોલ્યો, બાપા, હવે તમે મારી સાથે શહેરમાં ચાલો, એકલા અહીં શું કરશો? હરિભાઈ જઈ બેઠા. શહેરમાં આવીને રવિના ઘરમાં પહેલીવાર એમને લાગ્યું કે પોતે મહેમાન છે. પછી ધીમે ધીમે લાગ્યું કે બોજ છે. રવિની પત્ની નિધિ બહારથી ભલી લાગતી. બાપાજી, દવા લઈ લેજો. બાપાજી, અહીં બેસો. પણ એ શબ્દોમાં સંસ્કાર ઓછા, ફરજ વધુ હતી. ક્યારેક હરિભાઈ પાણી લઈને ગાદી પાસે બેઠા હોય તો નિધિ ચહેરો વાંકો કરે. ક્યારેક ટીવી પર ગામડાની વાત કરે તો રવિ હસી પાડે. બાપા, આ બધું જૂના સમયનું છે. હરિભાઈ ચૂપ રહેતા. એમને લાગતું, ચાલે, દીકરો સાથે તો છું. પણ સાચી ચોટ એક દિવસ આવી. એ દિવસ રવિ બહુ ઉતાવળમાં હતો. એણે હરિભાઈને કહ્યું, બાપા, થોડું બહાર સુધી આવો, એક માણસને મળવાનું છે. હરિભાઈ લાકડી લઈને સાથે નીકળ્યા. રવિ એ જ શહેરના આ વ્યસ્ત ચોરાહે એમને લાવ્યો. સામે બસ સ્ટોપ હતો. રવિએ કહ્યું, બાપા, તમે અહીં ઊભા રહો, હું ફાઇલ લઈને અડધા કલાકમાં આવું છું. હરિભાઈએ માથું હલાવ્યું. એને તો શંકા પણ ના આવી. પોતાનો દીકરો ખોટું કેમ બોલે? રવિ ગયો. અડધો કલાક ગયો, પછી 1 કલાક, પછી 3 કલાક. સૂરજ તપ્યો. હરિભાઈએ પાણી પણ નહોતું પીધું. ઘણા લોકો આવ્યા ગયા. સાંજ પડી, લાઇટો બળી. રવિ આવ્યો નહીં. મધરાત નજીક આવી ત્યારે એક ટ્રાફિક પોલીસે પૂછ્યું, બાપા, ક્યાં જવાનું છે? હરિભાઈએ ગભરાઈને કહ્યું, મારો દીકરો આવવાનો છે. પોલીસને કંઈક સમજાયું. એણે પૂછ્યું, ફોન નંબર છે? હરિભાઈએ કાગળ કાઢ્યો, નંબર લખેલો. ફોન કર્યો, નંબર બંધ. એ રાત હરિભાઈ પહેલી વાર એ ચોરાહે રડ્યા. પણ બીજા જ પળે પોતાના આંસુ પહોંચ્યા. કદાચ કોઈ કામમાં અટવાયો હશે, આવશે. પણ બીજા દિવસે પણ ના આવ્યો. ત્રીજા દિવસે પણ નહીં. કોઈ દયાળુ માણસે નજીકના ધર્મશાળામાં રહેવાની વ્યવસ્થા કરી. કોઈએ ખાવાનું આપ્યું, કોઈએ જૂનો કંબળ આપ્યો. પણ હરિભાઈ રોજ 9 વાગે એ જ જગ્યાએ આવી ઊભા રહેતા. કારણ કે રવિએ કહ્યું હતું, અડધા કલાકમાં આવું છું. અને પિતાનું હૃદય એકવાર વિશ્વાસ કરી લે, પછી સત્ય સામે પણ સરળતાથી હારતું નથી. મયુર એ દિવસ પછી હરિભાઈનો પોતાનો માણસ બની ગયો. દરરોજ સવારે ચા આપી દે, ક્યારેક નાસ્તો, ક્યારેક દવા, ક્યારેક વરસાદમાં પ્લાસ્ટિકનું શીટ. કાકા, તમે પોલીસમાં ફરિયાદ કેમ નથી કરતા? હરિભાઈ હળવું સ્મિત કરતા. શું ફરિયાદ કરું બેટા? દીકરો ખોવાઈ ગયો છે કે મેં જ ખોટો ઉછેર કર્યો છે? પણ તેણે તમને છોડી દીધા. બાપ ક્યારેય સંતાન સામે અંતિમ ચુકાદો આપતો નથી. હું આજે પણ વિચારું છું કે કદાચ એને મજબૂરી હશે. મયુર ગુસ્સે થઈ જતો. કઈ મજબૂરી હોય જે બાપને રસ્તા પર મૂકી દે? હરિભાઈ પાસે જવાબ નહોતો. સબસ્ક્રાઇબ કરી લો, નહીતર આવી ઘણી હૃદયસ્પર્શી વાર્તાઓ ચૂકી જશો. ફક્ત 2 ભીના આંખો હતા. ચોરાહે જતા લોકો હવે હરિભાઈને ઓળખવા લાગ્યા. કોઈ નમસ્તે કરે, કોઈ બિસ્કિટ આપે, કોઈ પૂછે, આજે પણ ના આવ્યા? હરિભાઈ હંમેશા એક જ જવાબ આપે, આવશે,
મોડું થાય છે બસ. લોકોને ક્યારેક દયા આવતી, ક્યારેક આશ્ચર્ય. પણ ધીમે ધીમે એ ચોરાહે એક જીવંત પ્રશ્ન ઊભો થઈ ગયો. શું સંતાન ખરેખર એટલું બદલાઈ શકે? એક દિવસ સોશિયલ મીડિયા પર કોઈએ હરિભાઈનો વિડિયો મૂકી દીધો. કેપ્શન લખ્યું, એક પિતા 7 વર્ષથી દીકરાની રાહ જુએ છે. વિડિયો વાયરલ થયો. લોકો આવીને વિડિયો બનાવવા લાગ્યા. કોઈ રડી પડતું, કોઈ ગુસ્સે ભરાઈ જતું, કોઈ સંવેદના બતાવતું. પણ હરિભાઈને એ બધું સમજાતું નહોતું. એને તો એક જ ચહેરો જોઈએ, રવિ. મયુરને આ બધું ગમતું નહોતું. એણે ઘણા લોકોને અટકાવ્યા. મદદ કરો તો કરો, નહીં તો દયા બતાવીને વિડિયો ના બનાવો. પણ દુનિયાને દુઃખમાં પણ મનોરંજન દેખાય છે. એમાં જ એક દિવસ એક મધ્યમ વયની સ્ત્રી હરિભાઈને જોઈને અટકી ગઈ. એના ચહેરા પર અજાણી ગભરાહટ હતી. એ ધીમે ધીમે આગળ આવે. કાકા, તમે હરિભાઈ? હરિભાઈએ જોયો. હા બેટા, ઓળખો છો મને? સ્ત્રીની આંખો ભીની થઈ ગઈ. હું પૂજા, તમારા રવિ સાથે એક કંપનીમાં કામ કરતી હતી. મયુર તરત સતર્ક થયો. તમને રવિ વિશે ખબર છે? પૂજાએ થોડું મૌન પાડ્યું. પછી કહ્યું, હા, પણ વાત ભારે છે. હરિભાઈનો શ્વાસ અટકી ગયો. મારો દીકરો ક્યાં છે બેટા? સારો છે ને? પૂજાએ હરિભાઈ તરફ જોયું. એવો નિર્દોષ પ્રશ્ન અને સામે એવું સત્ય કે જે કહીએ તો માણસ જીવતો જ તૂટી પડે. એ ધીમે બોલી, કાકા, રવિ જીવતો છે. હરિભાઈના ચહેરા પર અજવાળું ફાટી નીકળ્યો. જીવતો છે? તો ક્યાં છે? કેમ નથી આવ્યો? બોલને બેટા. પૂજાની આંખમાંથી આંસુ સરકી પડ્યા. એ બીજા શહેરમાં છે, સારી નોકરી કરે છે, પત્ની અને દીકરી સાથે રહે છે. આ સાંભળતા જ મયુરની મુઠ્ઠી ભીંસાઈ ગઈ. હરિભાઈની આંખોમાં આનંદ અને દુઃખ બંને અથડાયા. તો એ આવ્યો કેમ નહીં? પૂજા ચૂપ. મયુરે કડક અવાજમાં પૂછ્યું, બોલો બહેન, બધું બોલો. પૂજાએ માથું નમાવ્યું. કારણ કે એણે ઓફિસમાં ઘણા લોકોને કહ્યું હતું કે એની કોઈ જવાબદારી નથી. માતા તો મરી ગઈ, બાપ ગામમાં કોઈ સગા પાસે છે. એને શરમ આવતી હતી કે વૃદ્ધ બાપ સાથે રહેવાનું. આ શબ્દો સાંભળીને એવું લાગ્યું કે ચોરાહેના બધા અવાજ એક પળ માટે બંધ થઈ ગયા. હરિભાઈ સ્થિર થઈ ગયા. હોઠ સૂકાઈ ગયા. આંખો ખુલ્લી રહી ગઈ. મયુરે એમને પકડી લીધા. કાકા? હરિભાઈએ કંઈ કહ્યું નહીં. થોડીવાર પછી ધીમેથી પૂછ્યું, એ ખુશ છે ને? પૂજા રડી પડી. કાકા, તમે હજી પણ એની ખુશી પૂછો છો? હરિભાઈએ જવાબ આપ્યો નહીં. ફક્ત આકાશ તરફ જોયું. પિતાનું દિલ કેટલા ટુકડામાં તૂટે ત્યારે પણ આશીર્વાદ બાકી રહે છે, એ દ્રશ્ય જોઈને પૂજા, મયુર અને આસપાસ ઊભેલા લોકો સૌ નિશ્શબ્દ થઈ ગયા. એ દિવસ પછી મયુરનો ગુસ્સો વધ્યો. એણે કહ્યું, હવે પૂરતું થયું. કાકા, હું એને શોધી કાઢીશ. હરિભાઈએ રોક્યા. ના બેટા. શા માટે ના? એણે જે કર્યું છે એનો જવાબ તો આપવો પડશે. હરિભાઈ ધીમે બોલ્યા. મને ન્યાય નહીં, એકવાર ચહેરો જોઈએ. મયુરે સોશિયલ મીડિયા, ઓળખાણ, પૂજાની મદદ બધું લગાવી દીધું. થોડા દિવસમાં રવિનું નવું સરનામું, ઓફિસ બધું મળી ગયું. મયુરે વિચાર્યું, હવે જઈને એની કોલર પકડીશ. પણ એ જ રાતે હરિભાઈએ એને બોલાવ્યો. બેટા, એક કામ કરજે. કહો કાકા. એને અહીં બોલાવી દે. પણ એમ ના કહેતા કે હું તૂટ્યો છું. એમ કહેતા કે બાપ હજી રાહ જુએ છે. મયુરને ગળું ભરાઈ આવ્યું. કાકા, તમે કેટલા સારા છો. હરિભાઈ હળવેથી હસ્યા. સારો નથી બેટા, ફક્ત બાપ છું. રવિ સુધી સંદેશ પહોંચ્યો. પહેલાં એ આવ્યો નહીં. પછી કહ્યું, ટાઈમ નથી. પછી મયુરે પૂજા દ્વારા એક જ વાક્ય મોકલાવ્યો. જે જગ્યાએ તે બાપને છોડ્યો હતો એ જ જગ્યાએ તે આજે પણ તારી રાહ જુએ છે. આ વાક્ય કદાચ સીધું આત્મા સુધી ગયું. ત્રીજા દિવસે બપોરે એક કાળી કાર ચોરાહે આવીને ઊભી રહી. ચોરાહે હંમેશની જેમ ભીડ હતી. મયુર ચા પીરસી રહ્યો હતો. હરિભાઈ રસ્તા તરફ જોઈ રહ્યા હતા. કારમાંથી ઉતર્યો એક માણસ. સુઘડ કપડાં, મોંઘી ઘડિયાળ, પણ ચહેરા પર અજીબ ગભરાહટ. મયુરે તરત ઓળખી લીધો. રવિ? હરિભાઈએ નામ સાંભળ્યું. લાકડી કંપી ગઈ. એ ધીમે વળ્યા. સામે પોતાનો દીકરો ઊભો હતો. 7 વર્ષ પછી. એક પળ માટે સમય થંભી ગયો. હરિભાઈનો ચહેરો ઉજળી ગયો. એ આગળ વધ્યા. રવિ?
રવિની આંખો નીચી હતી. હરિભાઈએ થરથરતા હાથથી એની ગાલને સ્પર્શ કર્યો. જાણે ખાતરી કરી રહ્યા હોય, સપનું નથી ને? તું સારો છે ને બેટા? રવિનાએ હોંઠ કરડ્યા. મોઢામાંથી શબ્દ બહાર ના આવ્યો. ભીડ એકઠી થવા લાગી. જેઓ રોજ હરિભાઈને જોતા એ સૌ ઊભા રહી ગયા. મયુરનો ગુસ્સો ઉકળી રહ્યો હતો, પણ એ શાંત રહ્યો, કારણ કે આ પળ હરિભાઈની હતી. હરિભાઈ બોલ્યા, મને ખબર હતી તું આવશે. રવિ હવે તૂટી ગયો, ઘૂંટણ પર પડી ગયો. બાપા, મને માફ કરી દો. આસપાસ સન્નાટો. લોકોના ચહેરા પર આંસુઓ આવી ગયા. રવિ રડતો રહ્યો. મેં પાપ કર્યું. મને શરમ આવતી હતી. મારી દુનિયામાં તમે ફિટ નથી બેસતા એમ લાગતું. મેં વિચાર્યું હતું કે થોડા દિવસ પછી લઈ જઈશ, પણ પછી હિંમત જ ના થઈ. હું ખરાબ માણસ છું બાપા, મને માફ કરો. મયુર આગળ વધવા જતો હતો, પણ હરિભાઈએ હાથથી રોક્યો. પછી જે થયું એ જોઈને આખી ભીડ ખરેખર રડી પડી. હરિભાઈએ પોતાના દીકરાને ઊભો કર્યો. એને છાતી સાથે ચાંપીને બોલ્યા, માફી તો પરાયા માગે બેટા. દીકરો ખોટો પડે તો બાપ એને પાછો ગળે લગાવે. આ શબ્દો સાથે રવિ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. આસપાસ ઊભેલી મહિલાઓએ આંખો પૂંછી. ટ્રાફિક પોલીસે ચહેરો ફેરવી લીધો. ચા પીતા મજૂરો ચૂપચાપ ભીંજાઈ ગયા. મયુર તો ખુલ્લેઆમ રડી પડ્યો, કારણ કે એ દિવસે સૌએ એક સાથે બે દ્રશ્યો જોયા. એક દીકરાનો સૌથી મોટો પતન અને એક પિતાનો સૌથી મોટો ઉદ્ધાર. પણ વાર્તા અહીં પૂરી નહોતી થઈ. ભીડ શાંત થઈ એ પછી હરિભાઈએ રવિનો હાથ પકડીને કહ્યું, હવે હું તારી સાથે ચાલું, પણ પહેલાં એક વાત સાંભળ. રવિ માથું ઝુકાવીને ઊભો રહ્યો. હરિભાઈનો અવાજ પહેલીવાર મજબૂત બન્યો. તું મને રસ્તા પર છોડ્યો એ દુઃખ થયું, પણ એથી પણ વધારે દુઃખ એ થયું કે તું પોતાના અંદરના માણસને છોડીને જીવતો રહ્યો. હું આજે તને માફ કરું છું, પણ તું જીવનભર યાદ રાખ. વૃદ્ધ માતાપિતા બોજ નથી, એ ઘરનું મૂળ છે. મૂળ કાપી નાખે તો છાયો ક્યારેય ટકતી નથી. ચોરાહે ફરી મૌન છવાઈ ગયું. રવિએ હાથ જોડ્યા. બાપા, હવે હું બધું સુધારીશ. હરિભાઈએ સીધું કહ્યું, સુધારવા માટે શબ્દ નહીં, જીવન બદલવું પડે. આ વાક્ય સીધું ભીડના હૃદયમાં ઉતરી ગયું. રવિ હરિભાઈને ઘરે લઈ ગયો, પણ આ વખતે વાર્તા બદલાઈ. હરિભાઈ શરમાઈને ખૂણામાં બેસી રહેતા વૃદ્ધ ના રહ્યા. એ ઘરના કેન્દ્ર બન્યા. રવિની નાની દીકરીએ પહેલી જ સાંજે પૂછ્યું, દાદા, તમે ક્યારે આવ્યા? હરિભાઈએ એને ખોળામાં લઈ લીધો અને કદાચ 7 વર્ષ પછી પહેલીવાર દિલથી હસ્યા. નિધિ પણ ધીમે ધીમે પછતાવામાં પીગળી. એણે હરિભાઈના પગે પડી માફી માંગી. હરિભાઈએ એને પણ માફ કરી દીધી, કારણ કે એમની અંદર ઝેર રાખવાની જગ્યાએ પ્રેમ વધારે હતો. મયુરને હરિભાઈએ ક્યારેય ભૂલ્યા નહીં. એક દિવસ રવિ હરિભાઈને લઈને ચા સ્ટોલ પર આવ્યો. હરિભાઈએ મયુરનો હાથ પકડીને કહ્યું, મારો લોહીનો દીકરો તો ખોવાઈ ગયો હતો, પણ ભગવાને મને રસ્તા પર દિલનો દીકરો આપી દીધો. મયુર ફરી રડી પડ્યો. રવિએ પણ મયુર સામે માથું ઝુકાવ્યું. ભાઈ, તું ના હોત તો હું ક્યારેય માણસ ના બન્યો હોત. થોડા મહિનાઓ પછી એ જ ચોરાહે એક નાનું બોર્ડ લગાવાયું. બોર્ડ પર લખ્યું હતું કે અહીં કોઈક દિવસ એક પિતા પોતાના દીકરાની રાહ જોતો ઊભો રહેતો હતો. જો તમે ઘરે જતા હો તો એકવાર તમારા વૃદ્ધ માતાપિતાને ફોન કરજો. લોકો બોર્ડ વાંચે અને ઘણા લોકો ખરેખર ફોન કાઢીને કોલ કરે. કોઈ કહે, માં, કેમ છે? એક લાઇક, એક સબસ્ક્રાઇબ અને એક શેર, બસ એટલો સપોર્ટ જરૂરથી આપજો હો ને. કોઈ કહે, બાપા, દવા લીધી? કોઈ ફક્ત ચૂપ રહીને રડી પડે, કારણ કે હરિભાઈની રાહ ફક્ત એક દીકરાને પાછો લાવવા માટે નહોતી, એ આખા સમાજને અરીસો બતાવવા માટે હતી. વર્ષો પછી પણ ચોરાહેના લોકો એ દિવસ ભૂલ્યા નહીં. એ દિવસ જ્યારે એક વૃદ્ધ માણસ દરરોજ જે જગ્યાએ ઊભો રહેતો હતો એ જ જગ્યાએ 7 વર્ષ પછી એની રાહ પૂર્ણ થઈ અને આખી ભીડ રડી પડી, કારણ કે લોકો એ દિવસે સમજ્યા કે બાપ ક્યારેય સંતાન માટે દરવાજો બંધ નથી કરતો. ભલે સંતાન કેટલાય મોડા આવે, એના માટે એક છાતી હંમેશા ખાલી રહે છે. અને દુનિયાનું સૌથી ભારે પાપ એ નથી કે તમે ગરીબ છો, નિષ્ફળ છો અથવા ભૂલ કરી દીધી.
સૌથી ભારે પાપ એ છે કે જેમણે તમને ચાલતા શીખવ્યા તેમને વૃદ્ધાવસ્થામાં એકલા ઊભા રાખો. હરિભાઈએ દીકરાને માફ કરી દીધો, પણ એ ચોરાહે પસાર થનારા દરેક માણસના દિલમાં એક સવાલ હંમેશા માટે મૂકી દીધો. ઘરે કોઈ રાહ તો નથી જોતું ને?